કથાકાર, સંત, કલાકાર અથવા તો રાજકારણી જાહેર જીવનમાં આ બધા વ્યક્તિ વિશેષનું સમાજમાં સન્માનીય સ્થાન છે। તેમના વાણી, વર્તન અને વ્યવહારનો લોકોમાં પ્રભાવ હોય છે, પણ જ્યારે આ લોકો વિવેક ચૂકે અથવા અશોભનીય કૃત્ય કરે ત્યારે સમાજની નિંદાનો ભોગ બને। આજે એવી જ એક ચર્ચા જે રાજેશગીરી બાપુના નિવેદન પછી ઉઠી છે, જ્યાં રાજેશગીરી બાપુએ સિમલની કથામાં કોળી ઠાકોર સમાજ વિશે વિવાદિત નિવેદન કર્યું હતું। તેમની સાથેના વૈવાહિક સંબંધને કલંક ગણાવ્યા, જ્યાં રાજુ બાપુનું આ ઘોર જાતિવાદી નિવેદનને લઈને સામાજિક વૈમનસ્ય ફેલાવનારું સાબિત થયું। ત્યારે પરિણામે 9 દિવસની કથા 6 દિવસમાં સમેટાઈ ગઈ। તેમણે વિડીયો બનાવી ઠાકોર કોળી સમાજની માફી પણ માંગી। આ મામલે ઠાકોર સમાજના આગેવાનોએ ભેગા થઈને સરખેજ પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપ્યું। આજે અહીંયા સરખેજ પોલીસ સ્ટેશનમાં આવેદન આપવા આવ્યા છે અને આપણે ઉનામાં જે બનાવ બન્યો હતો કે જે રાજુ સાધુએ શિવ કથાની અંદર ઠાકોર અને કોળી સમાજ વિરુદ્ધ જે ટિપ્પણી કરી હતી, જે બિલકુલ નિંદનીય છે અને સમસ્ત ઠાકોર અને કોળી સમાજ જે ગુજરાતમાં લગભગ સૌથી વધારે વસ્તી ધરાવતો સમાજ છે અને એના ઉપર એમની બેન દીકરીઓ ઉપર એવી ટિપ્પણી કરી કે એમના સંસ્કાર સારા નથી, એ નીચી જાતિના છે, એટલે તું સંસ્કાર બતાવવાળો અમને છે કોણ એમ, એટલે ખૂબ જ નિંદનીય કૃત્ય જે એમને કરેલું છે એના વિરુદ્ધમાં અમે અહીંયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે। અમે દરેક જિલ્લામાં અને સમસ્ત ઠાકોર સમાજ આજે એક થયો છે અને દરેક જગ્યા ઉપર આવેદન આપીશું અને દરેક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપીશું કે એને કડકમાં કડક સજા થાય અને કોઈ પણ ભોગે માફ કરવામાં ના આવે અને રાજુનો કોઈ પણ જાતની કથા એને કરવામાં જ ના આવે ને એનો સંપૂર્ણ ગુજરાતમાં કોઈ પણ એક સિંગલ પણ કથા ના થાય ને એનો બહિષ્કાર કરવામાં આવે, એ માંગ સાથે